ગુજરાત સરકારે આ વખતે 4.8 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવી નાખ્યું છે, પરંતુ આની અંદર એકચ્યુઅલમાં તમને શું મળ્યું છે, તમને કેટલો ફાયદો થયો છે, આ ગુજરાતને કેટલો ફાયદો થયો છે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ વખતે 56 ફાળે એવું બજેટ બહાર પાડ્યું છે, જે 4.8 લાખ કરોડ રૂપિયાનું છે. ગયા વર્ષ કરતા 10.2% જેટલું વધારે આ વખતે બજેટ બહાર પડ્યું છે. મહત્વની વાત તો એ છે કે જો 10 વર્ષની આખી ગણતરી કરીએ ને તો 2016-17 ની અંદર ખાલી માત્ર 1.51 લાખ કરોડનું બજેટ હતું. એટલે કે છેલ્લા 10 વર્ષમાં બજેટના કદમાં 166% વધારો થયો છે. હવે બજેટ સારું હોય, સારું દેખાતું હોય એ તો બધાને દેખાતું હોય છે, પરંતુ આની અંદર સામાન્ય માણસોને કેટલો ફરક પડી રહ્યો છે અને સામાન્ય માણસને શું મળ્યું છે એ મહત્વનું હોય છે. હવે જે 2026-27 નું બજેટ છે ને એને બેઝિકલી જ્ઞાન નામના સ્તંભ ઉપર ઊભું રાખવામાં આવેલું છે. હવે જ્ઞાનનો મતલબ શું થયો? જી મતલબ ગરીબ, વાય મતલબ યુવા, એ મતલબ અન્નદાતા એટલે કે ખેડૂતો અને એન મતલબ નારી. એટલે કે ઇન શોર્ટ બધા જ ક્ષેત્રોને અહીં કવર કરવામાં આવ્યા છે. હવે સામાન્ય માણસને કેટલું મળ્યું એ સમજતા પહેલા આપણે એ પણ સમજવું પડશે કે એકચ્યુઅલમાં આપણા જે ગુજરાત રાજ્ય છે એની ખાધ અને દેવું કેટલું છે. ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ તો નિયમ મુજબ કોઈ પણ રાજ્ય તેની જીડીપીના 3% સુધી દેવું કરી શકે છે, પરંતુ ગુજરાતની ખાધ માત્ર 1.97% છે. ઇન શોર્ટ ઉદાહરણ સાથે સમજાવું ને તો 100 રૂપિયા ગુજરાતને ખર્ચ કરવાની છૂટ હોય ને એમાંથી માત્ર 65 થી 70 રૂપિયા જ ગુજરાત સ્પેન્ડ કરી રહ્યું છે, ખર્ચો કરી રહ્યું છે. બાકીના બધા જ રૂપિયા બચાવી પણ રહ્યું છે. જો દેવાની વાત કરીએ તો રાજ્યનું દેવું જીએસડીપી ના 14.7% છે, જ્યારે મર્યાદા 27.8% છે. એટલે કે ગુજરાત સરકાર પાસે વિકાસ માટે ખાસ કરીને લોન લેવાની જે ક્ષમતા છે એ હજુ પણ છે. અને આનો સીધો મતલબ એ પણ થયો કે આ આર્થિક શિસ્તને કારણે વૈશ્વિક રેટિંગ એજન્સીઓ ગુજરાતને રોકાણ માટે સારું માને છે, સુરક્ષિત માને છે. હવે આપણા માટે પૈસા ક્યાંથી આવી રહ્યા છે એની ગણતરી કરીએ. જો ઇન્કમ સોર્સની વાત કરીએ તો જીએસટી અને અન્ય કરવેરામાંથી લગભગ 43.22% હિસ્સો આવે છે, જ્યારે જાહેર દેવા અને લોનનો હિસ્સો 30.47% છે. કેન્દ્રીય વેરામાં હિસ્સો 13.47% છે. આની સાથે સાથે ગવર્મેન્ટ તરફથી એટલે કે કેન્દ્રીય ગવર્મેન્ટ તરફથી જે ગ્રાન્ટ મળે છે એનો હિસ્સો 11.97% છે. હવે આ તો વાત થઈ આપણને પૈસા ક્યાંથી આવે છે, પરંતુ પૈસા એકચ્યુઅલમાં વપરાય છે કઈ કઈ જગ્યાઓ પર એની વાત કરીએ. જો વિકાસલક્ષી ખર્ચ છે ને એ 65.57% છે. આ સૌથી મહત્વનો આંકડો છે. શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગો પાછળ અડધાથી વધુ બજેટ વપરાઈ જાય છે. અને જે બિન વિકાસલક્ષી ખર્ચ છે એ 23.45% છે. એટલે કે સરકારી કચેરીઓના પગાર, પેન્શન અને વહીવટી ખર્ચ આની અંદર આવી જાય છે. આ બાદ જે મહત્વનું છે એ છે દેવાની ચૂકવણી, જે 9.16% છે. જૂની લોન પરનું વ્યાજ અને હપ્તા આની અંદર આવી જાય છે. હવે આ બજેટની એક સારામાં સારી વાત એ છે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં 17.5% વધારો કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર ઓફિસના એસી કે કાગળ પાછળ ખર્ચ કરે તો તેને મહેસૂલી ખર્ચ કહેવાય, જેનો કોઈ આર્થિક વર્ત નથી. પણ જ્યારે સરકાર રોડ, બ્રિજ, ડેમ કે ફેક્ટરી પાછળ ખર્ચ કરે છે ત્યારે તેને કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય છે. આનાથી લાંબા ગાળે ગુજરાતમાં સંપત્તિનું સર્જન થતું હોય છે, જે આગળ જઈને નફો તો ચોક્કસથી કરે છે. હવે વાત કરીએ કે આ બજેટની અંદર શું શું છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી બનાવવા માટે 1278 કરોડ ફાળવાયા છે. આનો સીધો મતલબ એમ થયો છે કે સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સ, મેટ્રો ટ્રેન અને રોડ રસ્તા બધું જ સારું કરવા માટે આટલા કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે અને 12 હાઈ સ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા ગાળે આનાથી મુસાફરીનો સમય ઘટી શકે છે. શિક્ષણ પાછળ 63,184 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા કન્યા શિક્ષણ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવાનું લક્ષ્ય છે. આની અંદર તો ખાસ કરીને શિક્ષણની બાબતમાં એક મોટી વાત એ કરવામાં આવી છે કે જે સરકારી શાળાઓ છે એને પ્રાઇવેટ જેવું શિક્ષણ આપી શકે, એટલે કે એની બિલ્ડિંગ્સથી લઈને જે શિક્ષણ છે એને સુધારી શકવાની વાત આની અંદર કરવામાં આવી છે. હવે વાત કરી લે ખેડૂતની. ખેડૂતો માટે બજેટમાં ડિજિટલ એગ્રીકલ્ચર અને ડ્રોન ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો છે. કૃષિ સહાયની વાત કરીએ તો 18,000 કરોડથી વધુની એમએસપી પર ખરીદી અને ટ્રેક્ટર સહાય માટે 800 કરોડ વાપરવામાં આવશે. આ બાદ વાત કરી લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીઆઈડીસીની. ખાસ કરીને 5 નવી જીઆઈડીસી સ્થાપવામાં આવશે, જેનાથી આગળના સમયમાં રોજગારીનું નવું સર્જન થશે. 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ જાહેર કરાયું છે. સોમનાથના 1000 વર્ષના ઇતિહાસને ઉજવવા સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી જાહેરાતોથી સ્ટેટની સોફ્ટ પાવર વધારવાનો પ્રયાસ છે. અહીં સુધી પહોંચ્યા બાદ પણ કદાચ તમને એવું લાગ્યું હશે કે
સામાન્ય માણસ, ગરીબ માણસ, મધ્યમ વર્ગના માણસ માટે હજુ સુધી હું કઈ બોલ્યો નથી, પરંતુ હવે જે વાત કરીશ એ બધા જ લોકો માટે છે. જો મધ્યમ વર્ગના પરિવારમાં કોઈ એક બીમાર પડે તો આખા ઘરનું બજેટ ખોરવાઈ જતું હોય છે. આ બજેટમાં PMJYમાં 3,472 કરોડની ફાળવણી કરાઈ છે અને હવે વધુ હોસ્પિટલો આની અંદર જોડાશે, એટલે કે 10 લાખ સુધીની ફ્રી સારવારનો વ્યાપ વધશે. હવે જે દંપતી મા બાપ નથી બની શકતા એમના માટે ખાસ કરીને IVFની સુવિધાઓ સરકાર હવે લાવશે. અમદાવાદમાં તો ઓલરેડી છે, પણ આગળના સમયમાં સુરત, જામનગર અને ભાવનગરમાં પણ આનો વિસ્તાર કરવામાં આવશે. શ્રમિકો માટે 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે, જે બાંધકામ સાઇટ ઉપર જઈને ચેકઅપ કરશે. હવે જે ગૃહિણીઓ છે એમની વાત કરી દઈએ. એમના માટે રસોડું સૌથી મહત્વનું થઈ જાય છે. હવે રસોડાની અંદર શું શું સરકાર લાવી રહી છે એની વાત કરીએ. ગેસ સિલિન્ડર પર રાહત આપવા માટે 300 કરોડની જોગવાઈ છે, જે ગરીબ પરિવારોને મોંઘવારી સામે રક્ષણ આપશે. આ સાથે જ 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવા માટે નવા 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. આ બાદ જે પ્રધાનમંત્રી આવાસ છે એમની પણ વાત કરી લે, કારણ કે ઘણા બધા લોકો હજુ પણ પોતાના ઘરના સપના જોઈ રહ્યા છે, જે આગળના સમયમાં પૂરા થઈ શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય વધારીને 1.20 લાખથી 1.70 લાખ કરવામાં આવી છે. રાજ્યમાં 3.15 લાખ નવા આવાસો બનાવવાનું લક્ષ્ય છે. હવે એવા બાળકોની વાત કરીએ કે જે લોકો શિક્ષણમાં ખૂબ જ આગળ વધવા માંગે છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડની જોગવાઈ છે. 90,000 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની ટ્યુશન ફીમાં સહાય મળશે. હવે વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનની, તો અમદાવાદ શહેરમાં AMTS માટે 1,011 કરોડ ફાળવાયા છે. આ સાથે જીરામજી માટે 1500 કરોડ, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 5,967 કરોડ, કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 2.50 લાખથી વધારી 6 લાખ કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં 5 નવી GIDC નું કામ ચાલશે. ખેડૂતો માટે ખાસ કરીને 3,043 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું છે. નાના સીમંત ખેડૂતો માટે કૃષિ ઓજારોની ખરીદી માટે 1,565 કરોડ, 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા 12 કરોડ, સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,237 કરોડ, સૌની યોજના માટે 473 કરોડ, કચ્છની યોજના માટે 1,333 કરોડ અને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય માટે 1,539 કરોડ. મહત્વનું છે કે મહિલા સશક્તિ માટે, લખપતિ દીદી માટે 47 કરોડ, સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા માટે 45 કરોડ, આંગણવાડીના બાળકોને સગર્ભા માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા 972 કરોડ ફાળવવામાં આવ્યો છે. ત્યારે હવે આખી માહિતી તમને કેવી લાગી? તમારા નોલેજમાં કોઈ વધારો થયો હોય તો ચોક્કસથી અમને કહેજો, કોમેન્ટ કરીને જણાવજો, તેથી અમને પણ ખબર પડે કે તમે શું વિચારી રહ્યા છો. આ બજેટને લઈને તમારા શું વિચારો છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.